જ્યારે સવિતા અમારે ત્યાં ઘરકામ કરવા આવતી ત્યારે હું જુનિયર હાઈસ્કૂલમાં હતી. મને બરાબર યાદ છે જ્યારે સવિતા કચરો વાળતી, ફર્નિચર લૂછતી અને ઘરના બીજા પરચુરણ કામો કરતી ત્યારે મારા મમ્મી તેની પાછળ પાછળ એક રૂમમાંથી બીજા રૂમમાં જતા અને તેની સાથે વાતો કરતા. મમ્મી ઘરમાંથી કંઈ ગુમ ન થાય તે કારણે સવિતા સાથે વાતો કરતાં કરતાં તેની પાછળ પાછળ ફરતા. મોટા ભાગે કામવાળી અને તેની શેઠાણી વચ્ચેનો સંબંધ શંકાથી જ શરૂ થતો હોય છે. સવિતા સાથેની વાતચીતથી તેના કામમાં ખલેલ પહોંચતી હતી. થોડી સામાન્ય વાતચીત પરથી બંને સ્ત્રીઓ એકબીજાને ઓળખવા લાગી. મારા મમ્મીએ તરત જ તારણ કાઢ્યું કે અમારા ઘરે કામ કરવા આવતી પહેલાંની કામવાળી કરતાં સવિતા કંઈક અલગ જ પ્રકારની સ્ત્રી હતી. જો ઘરમાં કોઈની હાજરી ન હોય તો પણ સવિતા વ્યવસ્થિત રીતે જ કામ કરતી. તે દરમિયાન સવિતાને પણ પોતાની વાત ધીરજથી સાંભળનાર વ્યક્તિ મળી ગઈ હતી, જે બીજું કોઈ નહીં પણ મારી મમ્મી જ હતી. સવિતા દક્ષિણ કોલકાતાના પરાઓમાં રહેતી હતી. તે ઓછામાં ઓછા 10 ઘરના કામ કરતી હતી. દરરોજ મળસ્કા પહેલાં તે ઉઠી જતી અને જેના ઘરે કામ કરવા જતી તેના ઘરે 6 વાગ્યા પહેલાં તો પહોંચી જતી હતી. પૈસાની થોડી ઘણી બચત થઈ શકે એટલા માટે તે તેના ઘરેથી ઘણા કિલોમીટર ચાલીને રેલવે સ્ટેશન આવતી અને ત્યાંથી પાછી ઘરે જાય ત્યારે પણ ચાલીને જ જતી. ટ્રેનના માલ સામાન વિભાગમાં મુસાફરી કરતી. તેનો દિવસ અર્ધરાત્રિ પહેલાં ક્યારેય પૂરો થતો નહીં. જ્યાં તે કામ કરતી તે કુટુંબ દ્વારા અપાતી પહેરાયેલી સાડીઓ પહેરતી અને કુટુંબની જરૂરિયાતો પૂર્ણ કરવા એક એક પૈસાની બચત કરતી. સમય જતાં અમને જાણવા મળ્યું કે સવિતાનો પતિ અપંગ હતો, જેણે કારખાનાના અકસ્માતમાં તેનો એક પગ ગુમાવ્યો હતો. તે જ્યારે કામ કરતો હતો ત્યારે મોટાભાગનો સમય દારૂ પીવામાં નાણાંનો વ્યવહાર કરતો હતો. આ કારણે તેમની બચત નહિવત હતી. પેન્શન વગરનો નિવૃત્ત અપંગ પતિ પત્નીની મોટાભાગની આવક દવામાં ખર્ચ કરી નાખતો હતો અને તેનો સમય ભૂતકાળના રોદણા રડવામાં જ પસાર કરતો હતો. આપણને આશ્ચર્ય થાય કે આટલી બધી મુશ્કેલીઓની સામે સંઘર્ષ કરવા માટે સવિતા કેવી રીતે માનસિક તાકાત લાવતી હશે. આ તાકાત તેણીની દીકરી શાંતામાંથી મળતી હતી. સવિતા સખત મહેનત કરતી હતી કારણ કે પોતાની દીકરીને ખાનગી અંગ્રેજી માધ્યમની શાળામાં ભણાવતી હતી. કારણ કે સવિતા જાણતી હતી કે સરકારી શાળાઓમાં ભણતર સારું હોતું નથી. દીકરી માટે સવિતાની આંખો મમતા અને આશાથી ચમકતી. તેની દીકરીએ કોઈ પણ પરીક્ષામાં 80%થી ઓછા માર્ક્સ ક્યારેય પણ મેળવ્યા નહોતા. તેનો સવિતાને ગર્વ હતો. શાંતા તેના ક્લાસની ટોપ 10 વિદ્યાર્થીઓમાંની એક હતી અને તે પણ કોઈ પણ પ્રકારના ટ્યુશન વગર બીજા વિદ્યાર્થીઓને ટ્યુશન મળતા, જ્યારે શાંતાને તે પરવડે તેમ નહોતું. સવિતા પોતે અભણ હતી, પરંતુ મારા જીવનમાં તેના જેટલું શિક્ષણનું મહત્ત્વ કોઈ સમજી શક્યું નહીં હોય. પુસ્તકો, શાળાના યુનિફોર્મ અને બીજી શાળાકીય વસ્તુઓની જરૂરિયાત પૂર્ણ કરવા તે સખત મહેનત કરતી હતી. તેમણે શાળા તરફથી મળતી શિષ્યવૃત્તિ મેળવવા મદદ કરી. શિષ્યવૃત્તિમાંથી તેની શાળાની ફી ભરતી, જે સવિતા માટે રાહત હતી કારણ કે સવિતાની આવકનો મોટાભાગનો ખર્ચ તેના પતિની બીમારી અને ડૉક્ટરના બિલમાં જ ખર્ચાઈ જતો હતો. મારા મમ્મીને જાણવા મળ્યું કે શાંતા મારા કરતાં 1 જ વર્ષ પાછળ હતી. તેથી તેઓ મારા જૂના પુસ્તકો સાચવતા અને શૈક્ષણિક પર્વ પૂર્ણ થતાં જ સવિતાને આપતા, જેથી શાંતાને કામ લાગી શકે. આ બાબતથી મારામાં પણ એક બદલાવ આવ્યો. હું મારા પુસ્તકોને સાચવીને વ્યવસ્થિત રીતે રાખવા લાગી, જેથી કરીને મારી પાછળ આ પુસ્તકો વાપરનાર મારા વિશે આળસુ કે ગંદી છોકરી એમ ન વિચારી શકે. આથી હું મારા પુસ્તકો વધારે સારી રીતે વાંચી શકાય તેમ લખતી હતી. વેકેશન દરમિયાન શાંતા તેની મમ્મીને મદદ કરવા આવતી હતી. કોર્પોરેશનના નળમાંથી પીવાનું પાણી ભરવાનું જેવા મહેનતવાળા કામમાં પણ શાંતા તેની મમ્મીને મદદ કરતી હતી. પરંતુ મોટાભાગે અમારા રસોડામાં પલાઠી વાળીને જમીન પર બેસી પોતાનું ગૃહ કાર્ય કર્યા કરતી. મારા મમ્મી પણ તેણીને તેના ગૃહ કાર્યમાં મદદ કરતા.
શાંતા માટે સારું હોય તેવા ફળો અને બીજી ખાદ્ય વસ્તુઓ મારા મમ્મી શાંતાને પ્રેમથી આપતા. તેના બદલામાં સવિતા અમારા કહ્યા વગર જ ઘરના વધારાના કામ કરી નાખતી. આમ વખત જતાં મારી મમ્મી અને સવિતાના સંબંધો ગાઢ બની ગયા. તે હવે માત્ર કામવાળી કે શેઠાણીનો જ સંબંધ ન હતો. વર્ષો પસાર થતાં સવિતાની દીકરી 10મા ધોરણમાં આવી ગઈ હતી. તે બોર્ડની પરીક્ષા આપવા તૈયાર હતી. સવિતાને વિશ્વાસ હતો કે તે તેનું ગૌરવ વધારશે. પ્રિલિમ્સમાં શાંતા વર્ગમાં પ્રથમ આવી હતી અને શાળાના શિક્ષકોને પણ તેને માટે ઊંચી અપેક્ષાઓ હતી. પરંતુ નસીબે કંઈ અલગ જ યોજના બનાવી હતી. બોર્ડની પરીક્ષાના 1 મહિના પહેલાં શાંતા ગંભીર રીતે બીમાર પડી. તેને ટાઇફોઇડ થવાનું નિદાન આવ્યું. પરંતુ મોડી અને શરૂઆતની ખોટી સારવારના લીધે નક્કી જ હતું કે તેની સ્થિતિ ગંભીર બની જશે. સવિતાએ થોડા સમય માટે રજા માંગી. મારી મમ્મીએ તેના પગારની રકમ અને બીજી રકમ પહેલાંથી જ આપી દીધી હતી. બોર્ડની પરીક્ષા શરૂ થવાની હતી તેના આગલા દિવસે શાંતા સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામી. અમે તેની પડોશન જે અમારા વિસ્તારના અમુક ઘરોમાં કામ કરતી હતી તેની પાસેથી આ સમાચાર મળ્યા. તેની પાડોશણે કહ્યું કે સવિતા અત્યંત રડી રહી હતી કારણ કે તેણીની તો દુનિયા જ સાવ લૂંટાઈ ગઈ હતી. 1 અઠવાડિયા પછી તે કામ પર પાછી આવી. તેણીની આંખો નીચે કાળા કુંડાળા થઈ ગયા હતા. રાતોરાત તેના વાળ સફેદ થઈ ગયા હતા. તે પહેલાં કરતાં અડધી થઈ ગઈ હતી. તેણે બીજા ઘણા ઘરોનું કામ છોડી દીધું હતું પરંતુ અમારા ઘરનું કામ ન છોડ્યું. હવે તેણીને તેની દીકરીના શિક્ષણ માટે નાણાં ચૂકવવાના ન હોવાથી વધારે નાણાંની જરૂર જ ન હતી. પરંતુ ઓછા કામ હોવા છતાં પણ તે સાવ સુકાઈ ગયેલી, થાકેલી અને નખાઈ ગઈ હતી. ત્યાર પછી ભાગ્યે જ તેને બોલતી સાંભળતા. પરંતુ કામ તો એવી જ નિષ્ઠાપૂર્વક જ કરતી હતી જાણે કે એક પ્રચંડ વજન તેની છાતી પર ગોઠવાઈ ગયો હોય અને તેણે તેની બધી જ જીવનશક્તિ, હાસ્ય અને જીવનનો બધો જ આનંદ છીનવી લીધો હોય. વર્ષો પછી અમે જ્યારે બીજા વિસ્તારમાં રહેવા ગયા ત્યારે સવિતા અમારે ત્યાં, જ્યારે તે અમારા જૂના પાડોશમાં કંઈ કામ માટે આવી ત્યારે મારી મમ્મીને અચાનક જ મળી ગઈ. ત્યારે હું ગ્રેજ્યુએટ થઈ ગઈ હતી અને બીજા શહેરમાં નોકરી કરતી હતી. મમ્મીએ મને તે વાત ફોન પર કરી. તે પાડોશમાં જૂના પુસ્તકો, નોટબુકોની એક નાની દુકાન હતી. જ્યારે મારી મમ્મી તે દુકાન પાસેથી પસાર થઈ ત્યારે તેમણે સવિતાને તે દુકાનદાર પાસેથી પુસ્તકો ખરીદતી જોઈ. તે વધુ ઘરડી થઈ ગઈ હતી. કરોડરજ્જુ જરાક નમી પણ ગઈ હતી. સવિતા તરત જ મમ્મીને ઓળખી ગઈ અને હસી. મમ્મીએ તેને પૂછ્યું કે સવિતા, ત્યાં તું શું કરતી હતી? સવિતાએ કહ્યું કે મારા પાડોશીના દીકરા માટે પુસ્તકો ખરીદવા આવી હતી. મારા મમ્મીને આનંદ થયો. સવિતાએ કહ્યું, તે બાળક ખૂબ હોશિયાર છે અને તેના વર્ગમાં પ્રથમ નંબરે આવે છે. તેને ભણીને ડૉક્ટર બનવું છે પરંતુ તેના મા બાપ ખૂબ જ ગરીબ છે. છોકરાના પિતા ખૂબ દારૂ પીએ છે અને તેની માને બીજા 4 બાળકોને ઉછેરવાના પણ છે. તેમની પાસે શિક્ષણ માટે પૈસા નથી. તેથી મને જે પરવડે છે તે શાળાના પુસ્તકો ખરીદીને તેમને મદદ કરું છું. હવે આ દુનિયામાં હું જ્યારે એકલી છું ત્યારે જે નાણાં મારી પાસે છે તેનું હું શું કરીશ? મારે શા માટે જીવવાનું છે? આ બાળકને સારું શિક્ષણ મળશે તો તેનું જીવન સુધરી જશે. જ્યારે મમ્મીએ આ વાત ફોન પર સાંભળી ત્યારે જાણે કે શાંતા સ્વર્ગમાંથી હસતી હોય એવું લાગતું હતું. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી? જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય દ્વારકાધીશ.